જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના મારા ભાંગર પેટ્રોલ પંપમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિયા બેન ચા બનાવે, બેન પણ ઊભી ફોન લઈને. આમો બારીનો પ્રકાશ પડે ને એટલે હે ને થોડોક ઓલો આવે. અમે ઉઠ્યા બધાય. અમારા પ્રિયા બેન તો ન્યા સળીને ચા બનાવે. ચા બનાવતા આવડી ગયો, કઈ વાંધો નથી. ચા બનાવતા આવડે. આ અબલખની અટાણાની પરજાની ચા બનાવવાની રીત લ્યો, જોઈ લેજો. આવી રીતના ચા બનાવે. મેં ક્યાં આવી રીતના શીખાડ્યું હતું કે આ ઉપર ચડીને ચા બનાવી છે બેન? હવે બની ગયો કે હજી પાકવાનો? કેદી પાકશે તારો ચા? ચા ફોન વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે, ચા વિના મને ચેન પડે નહીં. ઓહો, બારોબાર તો જો હજી આ ધાબુ એવું ને એવું તપે. હજી 5 સાડા 5 થઈ ગયા તોય ધાબુ એવું ને એવું તપે. તો મીંદડીને તો બિસાડીને તડકો લાગે જ ને. લે અહીંયા આવીને મીનુ, મીનુ તડકો લાગ્યો. હુતી રે તું, તારે કોઈ કામ નથી. જો અહીં ખાટલા નીચે મજાની ઘરમાં હુતી. સા બની ગયો પ્રિયા? કોઈ માં લે, આનો સા હજી નથી પાક્યો. આપણે સા પી પછી આપણે બીજું રૂંઠાનું કામ લઈ. મીંદડી આવીને અહીં બેસી ગઈ. અહીંયા કોઈ ગયા. અહીંયા અરહુડી છે, અમારી પ્રિયા છે. બીજા અરહુડી છે, અમારી પ્રિયા ખૂટી દે, મીંદડી ખૂટી દે. થઈ ગયો બેન તારો? પ્રિયા, તારે ને મીંદડીનો કોઈ ફેર નથી. તો હાલો બધા ચા પીવા. તો આ સા અહીંયા વાર લગાડી કે હાલો ચા પીવા. બંધાણી મેં હંસે કરાવવા દીધા તો ને એ બાજુમાં. તો આજે બધા ગોદડા લઈ આવી, બધા પાથરી દીધા. બધા જોવા હાટું, કેમ કે ત્યાં આપણે હેઠા ન જોયા હોય, પણ અહીંયા આવે હેઠા જોયા હોય. જોરદાર ગોદડા બનાવ્યા ને હંસાના ગોદડા હે. આ તો જો કે આપણું ઘરનું છે, બીજ બનાવ્યું છે, પણ આપણે ટાઈમ નહોતો ને પછી 2 વર્ષ ખાલી ભરતી પડી હતી. તો આ ગોદડા આપણે બનાવ્યા તો આપણે જોઈ લઈએ, તો તમને બધાને ખ્યાલ આવે ને કે કેવા ગોદડા એ અમારી સાઈડ હોય, કેવા ગોદડા તમારી સાઈડ હોય. તો આપણે હે ને જો આ રીતનું ગોદડું છે અને અમારે છે ને 250 રૂપિયા લે. તમારે તો હંસે બનાવતા હોય ને શું લેતા હોય ખબર નહીં. જો આ ગોદડું એ 5 ગોદડા બનાવ્યા. 5 આ 2 જોજો મસ્તીનું છે ને, અને આ 3 ને આ 4 આ મસ્તીનો. આ તમને બહુ ગમે. આ 4 ને આ 5 ગોદડા આપણે બનાવ્યા. એ આપણું હાથનું બનાવેલું, ખુદ મારું જ બનાવેલું છે. જો આમાં આપણે કણ મૂકી મૂકીને ડિઝાઇન પાડી છે. ચોકડી વાળું બનાવ્યું. તો વિડિયાને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. આ બાજુ આવો કલર નાખ્યો છે અને ફૂલવાળો મસ્તીનો. તો હવે ફરી આથણાના વિડીયોમાં મળશું.